મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ભારતીય શેર બજારમાં નેગેટિવ ઝોનમાં કારોબારની શરૂઆત થઈ છે। સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો। નિફ્ટીમાં પણ 100 પોઈન્ટના ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ। ડોલરની સામે રૂપિયો 95 રૂપિયા 53ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે। ક્રૂડ તેલની કિંમતોમાં $105ને પાર પહોંચી ગઈ છે તો ક્રૂડના ભાવ ફરી વધતા બજાર પર તેનું દબાણ જોવા મળ્યું છે। ઈરાન અમેરિકા યુદ્ધ ફરીથી ઘેરું બને તેવા પણ એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે। તો ભારતીય શેર બજારમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જ્યારે નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઘટાડા સાથે આજના દિવસની શરૂઆત થઈ। જો કે ગત રોજ પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો દિવસની શરૂઆત દરમિયાન, ત્યારે આજે પણ સ્થિતિ એ જ જોવા મળી રહી છે। જો કે ફરી એકવાર અમેરિકા ઈરાન વચ્ચેનું આ યુદ્ધ ઘેરું બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, તેની સીધી જ અસર છે એ બજાર ઉપર દેખાઈ રહી છે।